મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. મહામુક્ત જીવુબાના પ્રસંગોનું આપણે શ્રવણ કરીએ છીએ. માચા ખાચરે ગઢપુર આવીને સમાચાર આપ્યા, ભગવાન પ્રગટ થયા છે. શ્રી હરિના ઐશ્વર્યોની વાતો કરી. આ પરિવારને નક્કી થયું કે ભગવાન પધાર્યા છે. ઉતાવળા થયા, પણ માચા ખાચરે કહ્યું છે કે કારિયાણી પ્રભુ આવવાના છે, હું તમને સમાચાર મોકલીશ. આ પરિવારે તપશ્ચર્યાના નિયમો રાખ્યા છે, ભગવાનનું સ્મરણ કરે છે, રાહ જોવે છે. એમાં કારિયાણી ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. માચા ખાચરના હૃદયમાં એવું હતું કે જો સ્વામિનારાયણ ભગવાન પેલા ગઢપુર જશે ને તો પછી કારિયાણી આવતા બહુ વાર લાગશે. કારણ કે એ પરિવારનો એવો પ્રેમ હતો, એવી મુમુક્ષુતા હતી. મહારાજ કારિયાણી પધાર્યા. માચા ખાચરે ધામધૂમથી મહારાજની પધરામણી કરાવી, પૂજન વગેરે કર્યું અને મહારાજ પાસે વર માગી લીધો કે મહારાજ આવતો ઉત્સવ અહીંયા કારિયાણીમાં કરો. મહારાજ કે ભલે કરશું. પછી મહારાજને કીધું, મહારાજ મારા મિત્ર અને અમારા ભાઈઓ થાય છે ગઢપુરમાં યભલ ખાચર, મહારાજ એમનો પરિવાર એ આપના દર્શન ઝંખે છે, એમની એવી મુમુક્ષુતા છે. તો મહારાજ આપની આજ્ઞા હોય તો એમને હું અહીંયા દર્શન કરવા માટે બોલાવું. ત્યારે મહારાજે એમને કીધું કે સર્વે વાત હું જાણું છું. એ અભલ ખાચર, જીવુબા, લાડુબા, એમને ત્યાં નાનો દીકરો છે દાદા ખાચર, એ બધા તો અમારા અનાદિના મુક્તો છે. તેમને અપાર સુખ આપવા માટે, એમને લાડ લડાવવા માટે જ અમારું પ્રાગટ્ય છે. એટલા માટે તો અમે આવ્યા છીએ. એ અમારે માટે સર્વે વ્રત તપ બહુ કરે છે, કેવળ અમને પામવા માટે જ કરે છે. અને એભલ ખાચર, એમના મોટા દીકરી જીવુબા, એ તો અમને અમારું નાનપણથી અમારા ચરિત્રો બધાય દર્શન કરે છે. અને જીવુબા એવું કહેતા કે ભગવાન ચાલ્યા આવે છે ત્યારે વર્ણીનો વેશ છે, ભગવાન વનમાં હેલા આવે છે, તપસ્વી કાયા છે પ્રભુની, લીલી છમ નાળીઓ કળાય છે, માથે પિંગલવર્ણી જટા છે. ભગવાન બહુ ભારે તપ કરે છે અને એ ભગવાન આપણે ત્યાં આવશે. એવું જીવુબા નાના હતા ત્યારથી એમ વાત કરતા. એવી નિરાવરણ દ્રષ્ટિ એમની, અને મહારાજના દર્શન કરતા. એ મહામુક્ત મહારાજના. મહારાજ કહે તો અમને એ અમારા અત્યાર સુધીના જે ચરિત્રો કર્યા છે એ સદાય ઘર બેઠા જ દેખે છે.
મહારાજે આજ્ઞા કરી એમને તેડાવો બધાને. પછી વિપ્ર રાઘવજીને પત્ર લખીને ગઢડા મોકલ્યા અને એભલ ખાચર ને એમનો પરિવાર કાર્યાણી આવ્યો. લાઈવ દર્શન કરતા હતા જીવુબા, પણ પ્રત્યક્ષ પ્રગટ આંખની આગળ આ પહેલા વહેલા દર્શન થયા. અને આ પરિવાર એભલ ખાચર ને એમના દીકરીઓ, આ પરિવાર મહારાજના દર્શન કર્યા. જીવુબાઈએ મહારાજની મૂર્તિના પ્રત્યક્ષ દર્શન કર્યા. અને જે મૂર્તિના દર્શન તો કરતા હતા, અંબારતા હતા, એ આજે પ્રત્યક્ષ મહારાજ મળ્યા. અને એમણે હૃદયમાં મહારાજની એ મૂર્તિ પધરાવી. એના હૃદયમાં એ તો પૂર્વના મહામુક્ત હતા, એમણે કંઈ રાખ્યું નહોતું ભગવાન સિવાય. અને હવે તો જેની રાહ જોતા હતા એ ભગવાન પ્રગટ ને પ્રત્યક્ષ મળ્યા. અને મહારાજમાં પ્રીતિ હતી, એમની અતિશય પ્રીતિની અભિવૃદ્ધિ થઈ. આ જીવુબા મહારાજના એવા મુક્ત. એભલ ખાચરે એમના લગ્ન કુંડળ ગામના રાયબાઈના દીકરા હાથિયા પટગર વેરે કર્યા હતા. લગ્ન કરાવ્યા. એભલ બાપુ જૂનો સમય, જીવુબાને લગ્ન કરવા નહોતા. એ તો મહારાજના અનાદિ મુક્ત હતા. આજે કોઈને ત્યાં દીકરીનો જન્મ થાય ને તો એમ કે અમારે ત્યાં ભગવાને લક્ષ્મી મોકલા. દીકરીઓ લક્ષ્મી સ્વરૂપ કહેવાય. આ જીવુબા તો લક્ષ્મીજીનો અવતાર હતા. મહારાજના એ અનાદિ મુક્ત હતા. એ હથેવાળો કોઈ બીજા પુરુષ સાથે કરે એવા હતા નહીં. એમના હૃદયમાં નિષ્કુળાનંદ સ્વામીએ પ્રારંભમાં જ લખ્યું ને કે અકામ. એના હૃદયમાં કોઈ કામ ક્રોધાદિક દોષનો લવલેશ નહોતો. પણ એભલ બાપુનો આગ્રહ પરાધીન હોય. એમના લગ્ન થયા અને પરણી ને કુંડળ ગયા. ભગવાનને પ્રાર્થના કરતા હતા કે મહારાજ મારું વ્રત રાખજો. એ ઓરડામાં જીવુબા બેઠા હતા, જેમની સાથે લગ્ન થયા હતા. એ હાથિયા પટગર જ્યાં ઓરડામાં પ્રવેશ કરે ને ત્યાં એમણે નાગણી રૂપે આમ દર્શન થયા. એકદમ આમ કાળનું સ્વરૂપ હોય એવી આમ શૈયામાં આમ નાગણી દેખાણી. હાથિયા પટગર આમ રાડ પાડીને ભાગ્યા, કાળ દેખાણ. ઓરડામાં પ્રવેશ ન કર્યો. બીજા દિવસે સવારે જીવુબાઈએ નાહી ધોઈ ભગવાનની પૂજા કરી અને એમના સાસુ રાયબા એમને પગે લાગ્યા. રાયબા પણ એવા પૂર્વના મુક્ત હતા, ભગવાનના ભક્ત હતા. એમના સાસુને પગે લાગી અને કીધું કે મારે ભગવાન ભજવા છે, ગ્રહસ્થાશ્રમ ભોગવવો નથી. એટલે રાયબાઈએ એમના દીકરા હાથિયાને બોલાવીને કીધું કે આ જીવુબાઈ મર ભગવાનને ભજે, હું તમને બીજી પરણાવીશ, માટે આને લખી આપીએ અને રજા આપીએ. રાયબા હતા એ એવા મુક્ત હતા.
એટલે લખી એટલા માટે આપી કે જો લખ્યા વિના એ જાહે ને તો એભલ બાપુ એને જીવવા નહીં દે. પહેલાંનો સમય બહુ કઠણ હોય, દીકરી રિસાઈને આવે તો જૂનો સમય એ કૂવો ભરતા. એટલે રાયભાઈએ કીધું આપણે એને લખી આપી. એટલે ગામમાં શેઠ હોય એને બોલાવ્યા અને રાજી ખુશીથી બધું આમ લખાણ કરી અને જીવુબાને આપી, વેલડું જોડાવી અને ગઢડે મોકલા. ગઢડા આવ્યા, જે વેલડામાંથી ઉતરે બાપુએ જોયું, અબુલ બાપુએ કે આ રિસાઈને આવી, હાથમાં તલવાર લીધી, મારી નાખું. જીવુબાઈએ કીધું બાપુ હું રિસાઈને નથી આવી, અને ઓલો કાગળ આપ્યો, રાજી ખુશીથી આવી છું. કાગળ વાંચ્યો. એબલ ખાચર પણ ભગવાનના ભક્ત હતા, મુક્ત હતા, અને જીવુબા એ ઘરે રહ્યા અને ભગવાનનું ભજન કરતા. એ કેવા મહામુક્ત હશે. લાથિયા પટગરે એવું કીધું એમના માને રાયબાને કે આ કોઈ કારણિક અવતાર છે, આ કોઈ દેવી છે, કારણિક અવતાર છે. તમે એમને રજા આપો અને વેરડું જોડીને મૂકી આવો. આવા એ મહારાજના મુક્ત એ જીવુબા હતા. અને ભગવાન પણ એમની રક્ષામાં ભેળા. એમનું વ્રત એવું, જેમ આપણે રાજબાના પ્રસંગો સાંભળ્યા એવો જ આ જીવુબાનો પ્રસંગ. અને જીવનભર એવા વ્રત તપ કરી, સેવાઓ કરી, શરીરને સૂકવી અને ભગવાનની ભક્તિ એમણે કરી. એ જે બોલે ને એમ થાય. આ મહાસતીઓ એવા આ મહામુક્ત જીવુબા હતા. એ મહારાજને અખંડ દેખતા કે પ્રભુ હાલ્યા આવે છે. એ મહારાજ એમના પ્રથમ દર્શન થયા. મહારાજને અભલ ખાચરે આ જીવુબા વગેરે મહારાજને પ્રાર્થના કરી, મહારાજ અમારું આંગણું પાવન કરો ને પધારો. અને મહારાજ કારિયાણીથી પછી મહારાજ ગઢપુર પધાર્યા. અને આ પરિવારે મહારાજને રહેવા માટે અગાઉથી બધી તૈયારી કરી હતી. મહારાજને માટે ઓરડી બનાવી હતી, જેને આપણે અક્ષર ઓરડી કહીએ છીએ. મહારાજ ત્યાં નિવાસ કરીને રહ્યા. આ પરિવારનો એવો ભાવ ને મહારાજ પ્રત્યેનો એવો પ્રેમ એ જીવુબા મહારાજના મુક્ત નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં સાંખ્ય યોગી બાઈઓના ભક્તોના નામ લખતા જીવુબાનું નામ લખ્યું. અને પાછું કીધું ઉદાર એવા જીવુબા. આમ કાંઈ પ્રસંગો આવે ને એ ભક્તોને જમાડવા, ઉત્સવ સમયા કરવા, ત્યારે એમ કે મોટા મનના મોટી બા, ઉદાર ને સ્વયં લક્ષ્મી સ્વરૂપ હતા, ખૂટે નહીં એવા મહારાજના મહામુક્ત આ જીવુબા હતા. આગળના પ્રસંગો આપણે આવતી કથામાં સાંભળીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.